પીટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો કંડક્ટર ભરતી માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા। કંડક્ટર બેઝ લાયસન્સ અરજી કરવાની તારીખ બાદ પણ મેળવી શકશે। વેલિડ કંડક્ટર બેઝ અથવા લાયસન્સ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમય આપવું પડશે। જીએસઆરટીસી દ્વારા ઉમેદવારો માટે આ રાહતની જાહેરાત કરવામાં આવી છે। તો કંડક્ટરની ભરતી માટે આ એક મહત્વપૂર્ણ સમાચાર છે। કંડક્ટર બેઝ લાયસન્સ અરજી કરવાની તારીખ બાદ પણ હવે તે મેળવી શકાશે। વેલિડ કંડક્ટર બેઝ અથવા લાયસન્સ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે આપવું પડશે। જીએસઆરટીસી દ્વારા ઉમેદવારો માટે આ એક જાહેરાત મોટી કરવામાં આવી છે। કંડક્ટરની ભરતીને લઈને આ એક મોટા સમાચાર પણ છે। ઉમેદવારોને હવે એક રાહત મળી છે, કારણ કે હવે વેલિડ કંડક્ટર બેઝ અથવા લાયસન્સ વેરિફિકેશન સમયે આપવું પડશે। સરકાર દ્વારા આ એક રાહતની જાહેરાત કંડક્ટરની ભરતી માટે મહત્વપૂર્ણ સમાચાર। અને આજ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર છે। મેહુલ, કંડક્ટરની જે તૈયારીઓ કરી રહ્યા છે ઉમેદવારો, તેમની માટે સરકારે રાહત ભર્યા સમાચાર આપ્યા છે, શું જાણકારી? બિલકુલ વાત કરવામાં આવે તો અનેક સેન્ટરો પર એવા જે વિઝ્યુઅલ્સ સામે આવ્યા હતા કે જેની અંદર લાંબી કતારો લાગી હોય, પરંતુ હવે આ સંદર્ભે જીએસઆરટીસીએ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। કંડક્ટરની ભરતીમાં જે કંડક્ટર બેઝ લાયસન્સ અરજી કરવાની જે તારીખ બાદ પણ જે છે તે અરજી કરી શકાશે। વેલિડ કંડક્ટર બેઝ અથવા લાયસન્સ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે જે છે તે પણ જમા કરાવી શકશે। જીએસઆરટીસી દ્વારા આ જાહેરાત જે છે તે તેની વેબસાઇટ પર કરવામાં આવી છે અને તેનું નોટિફિકેશન પર બહાર પાડવામાં આવ્યું છે। મહત્વપૂર્ણ છે કે આ નોટિફિકેશન જે બહાર પડ્યું છે તેનાથી લાખો જે ઉમેદવારો છે તે ઉમેદવારોને સીધો લાભ થશે કે જેઓ અત્યારે અરજી કરતા પહેલા આ જે તમામ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા અને બેઝ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી રહ્યા છે। બિલકુલ, આભાર મેહુલ તમામ જાણકારી માટે।